અમે ક્યારે વિચાર્યું હતું ને કે જમજીર ધોધ નાવા જશું ત્યારે અમારી સાથે કઈક આઉટ હશે. ચલો આખી વાત સમજાવું, વિડીયો બની રહેજો. જય શ્રી રામ મિત્રોને. કહાનીની શરૂઆત થાય છે જમજીર ધોધ થી. મતલબ અમે બધા મિત્રો ભેગા થઈને પહોંચી ગયા બ્યુટીફુલ લોકેશન ને. હવે અહીંયા આવીને સૌથી પહેલા મેં થોડું કામ કરી નાખ્યું. હવે હોળીના સાથે ઘણા દિવસો થઈ ગયા ને કોઈ કંચન વ્યક્તિ આવીને ગાલે કલર લગાડીને ભાગી. હવે એ બધી વચ્ચે સાઈડમાં મૂકી દઈએ ને આવા લોકેશન આવ્યા છે તો ગરમા ગરમ ચા તો જોઈએ છે. એટલા માટે મનરભાઈ દેશી ચૂલાનો જુગાડ કર્યો ને પછી ગરમા ગરમ મસ્ત મજાની ચા બનાવી. મસ્ત મજાની ચા પીને આ બે જણા ભાઈ માંથી બાયુ બન્યા ને પછી હું અને મનરભાઈ વસ્ત્ર ચેન્જ કરીને બેસી ગયા બટેટા કાપવા. હવે બપોરનો સમય થઈ ગયો હતો અને બધાને લાગી હતી ભૂખ એટલે આપણા કુકિંગ બોય મનરભાઈ ફટાફટ દેશી ચૂલા પર બનાવી નાખી બિરયાની. અને ત્યારબાદ સુરત દાદા ઉપરથી એટલો તડકો ફેંકતો હતો કે વાત જ પૂછો માં. એટલે અમે બધા મિત્રો ભેગા થઈને પહોંચી ગયા નાવા. મસ્ત મજાની રસરપટ્ટીમાં ના એને ફૂલ મોજ કરીને ત્યારબાદ આવી ગયા પેટનો ખાડો પૂરવા. પેટનો ખાડો પૂરીને પછી નવા વસ્ત્રો પહેરીને પછી આવી ગયા લોકેશન ને અહીં આવીને હું તો શોક થઈ ગયો. મિત્રો તમે પેલા નજારો તો જો કેટલો સુંદર છે, બાપરે બાપ, એક નંબર હો. તો મિત્રો તમે પણ તમારા મિત્રો સાથે ક્યારેક આ સ્થળની મુલાકાત લેજો. તો બસ આજના વિડીયોમાં આટલું જ. આપણે બધા મળીએ બીજા વિડીયોમાં.